જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છે મગના ફિલ્ડની અંદર. મગમાં કાંઈ ઘટતું નથી. તમે જોવા આ રીતના મગ છે. આપણે નંબર 1 મગ છે. અત્યારે મગમાં ખાસ કરીને ઈયળ અને કોકના મગ પીડા પડે આવા પ્રશ્ન છે અને થોડીક થીપ છે. આ રીતના મગ છે અને મગમાં કાંઈ ઘટે નહીં. આની અંદર ઈયળ, ખાસ કરીને ઈયળની દવાનો સ્પ્રે કરવાનો છે અને થીપની દવાનો જરૂર પડે તો કોઈ સારા તત્વો દેવાના છે. આમાં NPK છે, બાયોવિટા છે. આ બધી વસ્તુથી તમારા મગમાં કાંઈ ન ઘટે. જુઓ, અને ખાતરમાં તમે જિંદા ખાતર ઉપયોગ, જિંદા ખાતર સલ્ફર ઝીંક બી આવે છે. 65% ઝીંક અને 18% સલ્ફર મગ માટે સારામાં સારી વસ્તુ છે એ. તો ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે તમે મગની અંદર જિંદા ખાતરનો ઉપયોગ કરો અથવા ઝીંક સલ્ફરનો ઉપયોગ કરો, જેથી કરીને મગ પીડા ન પડે. પછી તમારું ખાતર તમારું બધું લગાડી દે. બરાબર છે. તો આ રીતના મગ છે. આપણે આ ગામ સાપુર છે, તાલુકો વંથલી છે અને જિલ્લો જુનાગઢ છે. આમાં ફૂગનાશક કોઈ હેક્ઝાકોનોઝોલનો ઉપયોગ કરો તો હાલે. મગની અંદર હેક્ઝાકોનોઝોલ એ દવા પણ સારી. એટલે આ મગમાં ખાસ કરીને ઈયળ, થીપ્સ અને ફંગીસાઇડ દવાનો ઉપયોગ કરવો.